DSB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GSTVના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાનું પંચામૃતમાં હું નેહલ શાહ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આ કાર્યક્રમ ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી અમારી શાળા અને GSTVના સંયુક્ત માધ્યમથી અમે ગુજરાત રાજ્યના લગભગ 15 થી 18 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12 બંનેની અંદર પરીક્ષાલક્ષી અને બોર્ડની પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે એવું માર્ગદર્શન આપી રહ્યા છે. લોક લાગણીને માન આપીને આ વર્ષે પણ આપણે આ કાર્યક્રમ એ જ હેતુસર રજૂ કરવા જઈ રહ્યા છે. આજે ધોરણ 10ની અંદર ગણિત વિષય જે છે કે જે આપણને ખૂબ જ અઘરો જણાતો વિષય છે અને અમે અમારા પ્રોમોમાં કીધું પણ છે કે ગણિતથી ગભરાશો નહીં. એ જ વિષયને સરળ બનાવવા માટે, એ જ વિષયને આપણે સરળ બનાવવા માટે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની આજે મારે થોડી ઘણી તમારી સાથે ચર્ચા કરવી છે. સૌથી પહેલાં આ ગણિતની અંદર મેક્સિમમ માર્ક મેળવવા હોય તો આપણને જે 16 ચેપ્ટરો આપેલા છે એ 16 ચેપ્ટરોમાંથી પરીક્ષાની અંદર કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે અને એમાંથી કયા ચેપ્ટરો સરળતાથી થઈ શકે એમ છે, અથવા કોઈ પણ પાછળનું જ્ઞાન કદાચ ઓછું હોય અથવા તો આપણા પાસે લેકિંગ હોય તો પણ આપણે કવર કરી શકીએ વધુમાં વધુ માર્ક. એ તમે જો પેપર સ્કીમ થોડી સમજી લીધી હોય અને ગુણભાર સમજી લીધો હોય તો વધુમાં વધુ માર્ક મેળવી શકાય. અહીંયા ચેપ્ટર નંબર 1 થી 16 એના લગભગ શક્ય એટલી વહેંચણી અત્યાર સુધીમાં જે બોર્ડના પેપર સેટ થયા છે એમાં અનુમાન રૂપે આમાં 1-2 ગુણનો પ્લસ માઇનસ હોઈ શકે, પણ લગભગ આપણે શક્ય વહેંચણી વિચારીએ તો આ પ્રકારની રહે છે. પ્રકરણ નંબર 1 એમાંથી 4 ગુણનો પ્રશ્ન આવે છે, ટોટલ 4 ગુણના પ્રશ્ન આવે છે, એમાંથી 2 માર્કનો એક જ પ્રશ્ન છે. એ રીતે બધા જ ચેપ્ટરોની અંદર જો આપણે વિહંગાવલોકન કરીએ તો અહીંયા જે રેડ અક્ષરોથી મેં લખ્યા છે ચેપ્ટરો ઉપર ધ્યાન આપો. 8 માર્ક, 8 માર્ક, 8 માર્ક અને 8 માર્ક. 8 માર્ક આ ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ, જે આપણે લગભગ ધોરણ 8 થી શરૂ થઈ જાય છે. પછી 8 માર્ક છે અહીંયા 13 અને 14 ચેપ્ટર, જે ઘનફળ અને ક્ષેત્રફળના ચેપ્ટરો છે, જે ધોરણ 9માં પણ આવે છે અને ધોરણ 10માં કન્ટિન્યુ થાય છે, જેના સૂત્રોની શરૂઆત તો લગભગ ધોરણ 6થી થઈ જાય છે. એના એ સૂત્રો જ અહીંયા 13 અને 14ની અંદર વપરાય છે. 15મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, જેની અંદર માત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ 4 પ્રક્રિયાઓ સિવાય કોઈ ગણિતની બેઝિક પ્રક્રિયાઓ સિવાયની બીજી કોઈ પ્રક્રિયા તમારે કરવાની નથી. કોઈ અઘરી લોજિક વાપરવાના નથી, કોઈ સમીકરણો બનાવવાના નથી, કશું જ નહીં. માત્ર સરવાળા કરો, સૂત્રમાં કિંમત મૂકો, જવાબ હાજર થઈ જાય. એ પ્રકરણ પણ 8 ગુણનું છે, જેમાંથી એક 3 ગુણનો અને એક 2 ગુણનો, એમ ટોટલ 5 ગુણના પ્રશ્નો તમને રોકડા માર્ક મળી શકે તેવા છે. આ રીતે જો તમે આ 8-8 માર્કના જે 4 ચેપ્ટર છે એ પણ જો કવર કરી લો તો પણ 8 ચોક 32 માર્ક થયા મિત્રો. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6 અને 7 ભૂમિતિ વિભાગ, જેની અંદરથી એક પ્રમેય પૂછાય છે. એ બંને ચેપ્ટરોનો થઈને 13 ગુણ છે. તમે એમાંથી પ્રમેયના 5 માર્ક મેળવી લો. એ સિવાય ખૂબ સરળ એવું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેની અંદર માત્ર SN અને TNના સૂત્રો તૈયાર કરવાના છે. SN અને TN બે સૂત્ર તૈયાર કરો, તમને 5માંથી 5 માર્ક મળી શકે, કારણ કે એમાંથી 2 માર્કનો એક જ પ્રશ્ન આવે છે. એ જ રીતે સંભાવનાનો વિચાર કરો, છેલ્લું ચેપ્ટર, એમાં પણ 2 ગુણનો અને 3 ગુણનો. કોઈક વખત અહીંયા 2 ગુણ થાય તો 9મા ચેપ્ટરની અંદર 3 ગુણ થઈ જાય છે. આ ફેરફાર ઘણી વખત જોવા મળ્યો છે પેપરોની અંદર, પણ ઓવરઓલ આપણે એવું વિચારી શકીએ કે 3 ગુણનો એક પ્રશ્ન આવે છે. હવે 9મા ચેપ્ટરની આપણું આ જે 16મું ચેપ્ટર છે એ સંપૂર્ણ રીતે ધોરણ 9 આધારિત છે. 9મા ધોરણમાં જે શીખ્યા હતા એનું જ ફરીથી આવે છે, એટલે આપણે ડબલ પ્રેક્ટિસ થઈ હોય 9 અને 10ની, એટલે એના 5 માર્ક પણ મળી જાય. ખાલી તમે આટલાનું ટોટલ કરો તો આપણા 50% ઉપરના માર્ક થઈ ગયા. 8 ને 5 13 ને 13 26, 26 અને 24, 50 ને 5 55. 55 માર્ક એટલે અડધા ઉપરનું પેપર થઈ ગયું તમારું. અને એ 55 માર્ક મેળવવા માટે તમારે આગળના કોઈ પણ અઘરા સિદ્ધાંતો કે ગુણધર્મોની જરૂર નથી. સરળતાથી આટલા 55 માર્ક સુધીનું એટેમ્પ્ટ કરી શકાય. આ પ્રાઇમરી લેવલની વાત થઈ કે આપણે વધુમાં વધુ માર્ક મેળવવા હોય તો સૌથી પહેલાં તો આ ચેપ્ટરો કરી જ લેવા જોઈએ. અને ત્યારબાદ બાકીના પ્રકરણો પણ ગુણભાર સમજીને જો તમે એને ફોલો કરો તો તમે સારામાં સારા માર્ક લઈ શકો. અને અમારી શાળાના વિદ્યાર્થીઓ જે છે એ આ જ પદ્ધતિથી થોડું ઘણું પ્લાનિંગ કરીને પરફેક્ટ પ્લાનિંગ અહીંયા મેળવી લે છે, અને એ પ્લાનિંગ પ્રમાણે કામ કરીને ઓલમોસ્ટ અત્યાર સુધીમાં 125 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી ચૂકેલા છે. અને એ પરંપરા સતત ચાલુ જ રહેવાની છે. એટલે આપણે એક પ્રોપર પ્લાનિંગની જરૂર છે. બાકી ગણિત ખૂબ સરળ વિષય છે. આજે આપણે ચર્ચા કરવી છે ચેપ્ટર નંબર 15 આંકડાશાસ્ત્ર,
કે જેમાં માત્ર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની જ જરૂર છે. એમાં 2 ગુણ અને 3 ગુણનો એક એક પ્રશ્ન એક એક દાખલો કમ્પલસરી પૂછાય જ છે. અને એની અંદર આપણે ખાલી 3 જ વસ્તુઓ શીખવાની છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્રણેયની પ્રાઇમરી માહિતી ધોરણ 9ની અંદર આવી જાય છે. હવે ધોરણ 10ની અંદર એ પ્રાઇમરી માહિતી પછીના ટોપિકોની ચર્ચા છે. ધારો કે હું મધ્યકની વાત કરું તો મધ્યક જે છે એમાં આપણને અહીંયા 3 રીતો આપી છે આ ધોરણ 10ની અંદર. 3 રીતોની અંદર પહેલી સીધી રીત છે જે ધોરણ 9ની અંદર આપણે એપ્લાય કરી ચૂક્યા છે: સિગ્મા fi xi upon n, આવૃત્તિ અને અવલોકનોનો સરવાળો, અવલોકનોનો ગુણાકાર, એનો સરવાળો કરી અને સિગ્મા fi એટલે કે n વડે ભાગી નાખો તો જે મળે એ તમારો મધ્યક થઈ જશે. આ રીત આપણે અસમાન વર્ગ લંબાઈ વખતે કમ્પલસરી વાપરવાની થાય છે, એટલું યાદ રાખવું. બીજી જે સરળ રીત ધારેલા મધ્યકની રીત, જેનું સૂત્ર છે a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. સિગ્મા fi એટલે જ n, અવલોકનોની સંખ્યા, આવૃત્તિનો સરવાળો એટલે n. અહીંયા a જે છે એ આપણો ધારેલો મધ્યક છે. xi જે આપણે હમણાં એક દાખલો જોઈશું એટલે ખ્યાલ આવશે, એ વર્ગની મધ્ય કિંમત આવશે. અને અહીંયા જે di લીધો છે આપણે, નવો પ્રાચલ જે એક વ્યાખ્યાયિત કર્યો, એ di એટલે શું? તો કે xi આપણા અવલોકનોમાંથી ધારેલો મધ્યક બાદ કરવાનો. xi એટલે di એટલે બધા જ અવલોકનોમાંથી ધારેલો મધ્યક બાદ કરવાનો. ત્રીજી રીત છે વિચલનની રીત. વિચલનની રીતમાં સૂત્રમાં થોડોક ફેરફાર આવે, એ તો એનો એ જ રહે. સિગ્મા fi di ના બદલે અહીંયા નવો પ્રાચલ આવે છે ui, સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ c, જ્યાં c એટલે વર્ગ લંબાઈ. મિત્રો આ યાદ રાખવાનું કે આ સૂત્ર જે છે એ સમાન વર્ગ લંબાઈ માટે જ વાપરી શકાય છે, અથવા જો અસમાન વર્ગ લંબાઈ હોય તો એ વખતે તમારે c અલગથી વ્યાખ્યાયિત કરવો પડે. માટે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે મહદઅંશે આ સૂત્રનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. સિગ્મા fi ui અપોન n ઇન્ટુ c. હવે ui જે આપણને નવો મળ્યો એ ui ની વ્યાખ્યા શું? તો ui બરાબર xi માઇનસ a જે આપણે di માં કર્યું હતું અપોન c. c એટલે વર્ગ લંબાઈ અથવા આપણે વ્યાખ્યાયિત કરેલી કોઈક કિંમત. એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ જેથી વધુ સ્પષ્ટ થઈ શકે. અહીંયા એક રકમ આપણે લીધી છે, વર્ગ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 70 સુધી છે. બરાબર ધ્યાનથી જોઈએ તો 0, 10, 20, 30, 40, 50, 60 સમાન વર્ગ લંબાઈ છે, એક સરખો વધારો થાય છે. માટે અહીંયા આપણે વિચલનની રીત સરળતાથી વાપરી શકીશું. તમારે રકમની અંદર તમને વર્ગ અને fi આ બે વસ્તુ આપેલી હશે. દાખલાની રકમ લખતી વખતે તમારે પહેલા વર્ગ લખ્યા પછી તરત જ xi એટલે કે જે તે વર્ગની મધ્ય કિંમત એ તમારે પહેલા મેળવી લેવાની રહેશે. મધ્ય કિંમત મળે કેવી રીતે? 0 વત્તા 10 એટલે સરવાળો થશે 10 ભાગ્યા 2 5, 10 વત્તા 20 30 ભાગ્યા 2 15. દર વખતે સરવાળો કરીને 2 વડે ભાગવાની જરૂર નથી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરથી નીચે જતા 10 10 10 10 વધે છે, તો તમે મધ્ય કિંમતમાં પણ 10 10 ઉમેરીને એ ખાનું ભરી શકો. દર વખતે ગણતરી કરવાની કોઈ જરૂર નથી. એટલે 5 અને 15 પછી ખ્યાલ આવી જાય એટલે 25 35 45 55 65. આવૃત્તિ 4 8 3 20 3 8 4 એ તમને આપેલી હશે. જે બી રકમ હશે એની આવૃત્તિ તમને આપેલી હશે. હવે આપણે આપણો પ્રાચલ ગણવો પડશે ui એટલે કે xi માઇનસ a અપોન c. હવે એની જરૂર પડશે પહેલા કોની? a ની જરૂર પડશે. a એટલે શું? ધારેલો મધ્યક. a એટલે ધારેલો મધ્યક. ક્યાંથી ધારવાનો? હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ભૂલ થઈ શકે. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં fi માંથી a ધારી લે છે. એ આપણે શેમાંથી ધારવાનો? xi માંથી ધારવાનો. એ xi માંથી જ ધારવાનો. તમને જે પસંદ પડે એ અવલોકનને તમારે એ ધારી લેવાનો. તો અહીંયા આપણે ધારો કે 35 જે છે એને એ ધારી લીધો એટલે કે ધારેલો મધ્યક લઈ લીધો. એટલે હવે આપણને એ મળી ગયો. xi પણ આપણી પાસે છે જ, આખું લિસ્ટ છે. દરેક xi માંથી એ બાદ કરવાનો, c વડે ભાગાકાર કરવાનો છે. c એટલે વર્ગ લંબાઈ, જે અહીંયાથી આપણને દેખાય છે કે 10 10 નો વધારો થઈ રહ્યો છે. હવે અહીંયા એકાદી ગણતરી આપણે વિચારીએ. અહીંયા 35 છે, 5 માઇનસ 35, xi માઇનસ એટલે કે 5 માઇનસ 35 એટલે માઇનસ 30 અને ભાગ્યા વર્ગ લંબાઈ 10 છે જ એટલે 30 ભાગ્યા 10 એટલે 3. તો અહીંયા માઇનસ 3 મળી ગયો. એ જ રીતે નીચે 15 આવશે તો માઇનસ 2, 25 એ માઇનસ 1. જ્યાં આપણે એ ધાર્યો છે એની સામેનો ui 0 આવશે અને ક્રમશઃ નીચે 1, 2 અને 3. સરળ રીત એ છે કે બહુ ગણતરી ના કરવી હોય તો અહીંયા એ લઈ લીધા પછી સામે 0 મૂકી દો, ઉપર -1 -2 -3, નીચે 1 2 3. સંખ્યા રેખા પ્રમાણે જવું. અહીંયા પણ ઘણા લોકો ભૂલ એવી કરે છે કે ઉપરથી -1 -2 -3 લખી નાખે.
એટલે સંખ્યા રેખા પ્રમાણે 0 ની જોડે જ 1 1 હોય, સંખ્યા રેખા પ્રમાણે લખો. હવે આપણા સૂત્રની અંદર નજર નાખીએ આપણે તો સિગ્મા એફઆઈ યુઆઈ છે, એટલે એફઆઈ ગુણ્યા યુઆઈ આવ્યો. તો અહીંયા એફઆઈ ની પણ લાઈન છે, યુઆઈ ની પણ આપણી પાસે કોષ્ટકમાં લાઈન છે જ, એ બંનેનો ગુણાકાર કરી લો એટલે એફઆઈ યુઆઈ મળી જાય. 4 તરી 12, 8 દુ 16, 3 એકા 3. આ ઉપરના 3 એ 3 જે છે એ ઋણ આવશે, નીચે એ જ પ્રમાણેનો ગુણાકાર જે છે એ ધન આવશે. હવે ઋણ સંખ્યાઓનો અલગથી સરવાળો કરવાનો, ધન સંખ્યાઓનો અલગથી સરવાળો કરવાનો, જે અહીંયા -31 અને 35 બંને મળી ગયા. બંનેનો ફાઇનલ સરવાળો આપણને મળશે 4. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ આપણી માટે શું થઈ ગયો? 4. હવે બધી જ સૂત્રની વિગતો આપણે ચેક કરી લઈએ. જો આપણું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ સી. અહીંયા n પણ લખી શકાય. ચલો a તો આપણને ખબર છે 35, સિગ્મા એફઆઈ યુઆઈ 4 આપણે શોધી કાઢેલો છે. સિગ્મા એફઆઈ એટલે કે n, એટલે આ આવૃત્તિઓનો સરવાળો કરવાનો, જે અહીંયા આપણે કર્યો છે, જવાબ આવે છે 50. એટલે સિગ્મા એફઆઈ એટલે કે n પણ તૈયાર છે. સી એટલે વર્ગ લંબાઈ, જે અહીંયાથી આપણને મળી જાય 10. માત્ર દરેક જણની કિંમતો મૂકી દીધી, 35 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એટલે 4 અપોન સિગ્મા એફઆઈ એટલે 50 ગુણ્યા 10, સાદું રૂપ આપો એટલે 35.8. આ તમારો x બાર થઈ ગયો. અહીંયા એક બે નાની બાબતોનું ધ્યાન રાખવાનું, જ્યારે પૂરેપૂરા માર્ક આપણે લેવા હોય કે આ 3 માર્કનો દાખલો અને મારે 3 માંથી 3 લેવા છે, તો અહીંયા હેડિંગમાં ધ્યાન આપવું પડે. અહીંયા આપણા હેડિંગમાં છે વર્ગ, માટે અહીંયા કોઈ જવાબમાં પાછળ કોઈ પ્રત્યય અહીંયા એકમ વગેરે લાગતો નથી. પણ ધારો કે અહીંયા એવું કીધું હોય કે વિદ્યાર્થીઓના ગુણ, તો મારે જવાબ લખતી વખતે એવું લખવું પડે કે x બાર બરાબર 35.8 ગુણ. અહીંયા વિદ્યાર્થીઓનું વજન આપ્યું હોય, વજન કિલોગ્રામમાં, તો અહીંયા પાછળ લખવું પડે મારે કિલો. અહીંયા આવક આપી હોય કોઈની રૂપિયામાં, તો અહીંયા લખવું પડે 35.8 રૂપિયા. માટે અવલોકન જે એકમમાં આપેલું હોય, મધ્યક તે એકમમાં પાછળ તમારે ઇન્ડિકેટ કરવો પડે. અને કોઈ પણ દાખલો પૂરો થાય એટલે પૂરા વાક્યમાં જવાબ, આમ આપેલ માહિતીનો મધ્યક 35.8 છે. આ જ રીતે બીજો એક દાખલો જોઈએ, જેની અંદર ખૂટતી આવૃત્તિ છે, એટલે કે આવૃત્તિનું ખાનું જે છે એમાંથી એક આવૃત્તિ આપણને આપેલી નથી, એના બદલામાં આપણને કંઈક આપી દીધું હોય, અને એના બદલામાં આપણને આપે છે x બાર આપી દીધો છે 16. એક વિગત આપણી પાસેથી લઈ લે તો સામે બીજી એક વિગત એમણે આપવી પડે. આ દાખલાની અંદર આપણી પાસે બધી જ માહિતી હતી, તો આપણે એમાંથી x બાર શોધી કાઢ્યો. આ દાખલાની અંદર તમને x બાર બરાબર 16 આપી દીધા છે. તમારે આ ખૂટતી આવૃત્તિ એટલે કે 24 થી 28 વર્ગની જે ખૂટતી આવૃત્તિ છે x, એ તમારે શોધવાની છે. કેવી રીતે શોધાય? દાખલો શરૂ કરતા પહેલા એકાદ બે બાબતો ધ્યાન રાખવાની. રકમની અંદર જો x લખીને આપ્યો હોય તો આપણા માટે કોઈ ચિંતાનો વિષય નથી. પણ ધારો કે રકમમાં ડેશ કરીને આપે, 20 થી 24 થી 28 નો જે વર્ગ છે એની સામે ડેશ કરીને આપે, તો તમારે કોષ્ટક લખતી વખતે ઉપર ધારવું પડે કે ધારો કે 24 થી 28 વર્ગની આવૃત્તિ x છે, જે રકમમાં આપેલી નથી, માટે તમારે લખવી પડે. અહીંયા x લખાઈ ગયો, બાકી બધી વિગતો તમારી પાસે છે જ. પહેલો દાખલો ગણ્યો એ જ પ્રમાણે દરેક વર્ગની મધ્ય કિંમત પહેલા શોધવાની થશે, એટલે xi આપણે શોધી લીધી. 0 વત્તા 4 ભાગ્યા 2 એટલે 2, 4 અને 8 12 ભાગ્યા 2 એટલે 6. એ જ પ્રમાણે અહીંયાથી જો ઉપરથી નીચે જોઈએ તો 4 4 વધતા જાય છે, તો અહીંયા 4 4 ઉમેરતા જાઓ, 2 અને 4 6 અને 4 10, એ રીતે ઉમેરતા જાઓ. 3 ખાના તૈયાર થઈ ગયા. હવે આપણો મુદ્દો આવે એ ક્યાં ધારવો? તો જ્યારે અજ્ઞાત આવૃત્તિનો દાખલો આપણે ગણતા હોઈએ ત્યારે એ જે છે એટલે કે ધારેલો મધ્યક, એ ગમે તે xi ને આપણે લેતા નથી. ગણતરી સરળ બનાવવા માટે આપણે જે અજ્ઞાત આવૃત્તિ છે એની સામેના xi ને જ એ ધારીએ છીએ. અજ્ઞાત આવૃત્તિના સામેના xi ને જ એ ધારવાનો. અહીંયા એ મળી ગયો. હવે ui ની ગણતરી xi માઇનસ a અપોન c, હમણાં જ મેં સમજાવ્યું એ પ્રમાણે જેની સામે a હોય ત્યાં 0 લખી દેવાનો. ઉપર જતા જઈએ તેમ તેમ -1 -2 -3 -4 -6 જ્યાં સુધી જાય, નીચે 1 2 3 4 5 જેટલા વર્ગ હોય એ પ્રમાણે લખવાનું. ગણતરી fi ui, fi અને ui નો ગુણાકાર 6 6 36, 8 5 40, 17 ચોક 68. જે રીતે ગણતરી આગળ કરી એ જ પ્રમાણે ઋણ સંખ્યા અને ધન સંખ્યા બંનેનું સાદરૂપ આપ્યા પછી ફાઇનલ સરવાળો આવશે -250 સિગ્મા fi ui. ફરીથી આપણા સૂત્રની અંદર ચેક કરી લઈએ આપણી પાસે કેટલી વિગતો છે અને કેટલી ખૂટે છે. x બાર તો એ રકમમાં આપી દીધેલો છે 16, a તો મેં ધાર્યો છે 26, એટલે એ પણ આપણી પાસે છે. સિગ્મા fi ui
તો એ આપણે શોધી કાઢ્યો 250. સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિઓનો સરવાળો. અહીંયા એક બાબત ધ્યાન રાખવાની, એક્સ સિવાયના બાકીના બધાનો સરવાળો 92 થયો, પણ એક્સને ભૂલવાનો નહીં, એટલે 92 પ્લસ એક્સ એ પ્રકારે આપણે લખીશું. એટલે એન પણ આપણી પાસે છે, એટલે કે સિગ્મા એફઆઈ પણ આપણી પાસે છે, અને સી એટલે વર્ગ લંબાઈ અહીંયા કેટલી લીધી છે આપણે 4, એટલે સી વર્ગ લંબાઈ પણ થઈ ગઈ. કિંમતો મૂકી દઈએ. હવે અહીંયા ગણતરી કરતી વખતે થોડીક સરળતા રહે એટલા માટે એક સ્ટેપ ખાસ યાદ રાખજો. આ 26 અને 16 જે છે એમાં 26ને આ બાજુ બાદ કરી જ દેવાનું. ભૂલમાંથી પણ પહેલા અહીંયા લસા ના લઈ લેતા, નહીંતર ગણતરી ખૂબ લાંબી થઈ જશે અને મે બી કે ભૂલ પડી શકે. એટલે આ ગણતરી જે છે એમાં 26 પહેલા સામે બાદ કરી દો એટલે -10 થશે, અને એ -10 અહીંયા નીચે જતા રહેશે. 250 ગુણ્યા 4 એટલે -1000, અને આ 92 વત્તા એક્સ જે છે એ સામે ગુણાકારમાં ઉપર જતા રહે એટલે 92 વત્તા એક્સ. છેદ વગેરે ઉડાડી દીધા. 92 વત્તા એક્સ બરાબર 100, માટે એક્સ બરાબર 8. ધ્યાન એટલું રાખવાનું, આવૃત્તિ ખૂટતી આવૃત્તિ કદી ઋણ ન આવે. કદાચ આપણે અહીંયા સરવાળા બાદબાકી કરવામાં ભૂલ કરી હોય તો એક્સ બરાબર -8 આવે તો આપણે ચેતી જવાનું કે આપણે ક્યાંક સરવાળા બાદબાકીમાં ભૂલ કરેલી છે, અથવા તો ચિહ્ન મૂકવામાં ભૂલ કરેલી, તો એ રીતે ત્યાં સુધારો થઈ શકે. અને છેલ્લે પૂરા વાક્યમાં જવાબ આવે કે આમ 24 થી 28 વર્ગની ખૂટતી આવૃત્તિ એ 8 છે. આ રીતે મધ્યકની વાત આપણે પૂરી કરી. હવે મધ્યસ્થ તરફ જઈએ. મધ્યસ્થ એટલે કે માહિતીની બરાબર મધ્યમાં સ્થિર થયેલું અવલોકન, બરાબર વચ્ચે રહેલું અવલોકન. કમ્પલસરી માહિતી ચડતા ક્રમમાં હોવી જોઈએ. અવર્ગીકૃત માહિતી આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે, માટે 10મા ધોરણની અંદર વર્ગીકૃત માહિતીથી ચર્ચા ચાલુ થાય છે. ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ, અને એ પહેલા એક એનું સૂત્ર જે છે એને સમજી લઈએ. મધ્યસ્થ એમ બરાબર L પ્લસ n/2 માઇનસ CF એટલે સંચયી આવૃત્તિ અપોન F ઇન્ટુ C. દરેકે દરેકનું અર્થઘટન આપણે મેળવવા પ્રયત્ન કરીએ કે L એટલે શું, CF એટલે શું, ક્યાંથી લાવવાના. એના માટે કોષ્ટક બનાવવું પડશે. વર્ગ અને આવૃત્તિ આ બે વસ્તુ તમને રકમમાં આપેલી હશે. 0 થી 100, 100 થી 200, 600 સુધીની આપણી પાસે વર્ગ છે. આવૃત્તિ પણ આપેલ છે. સૌથી પહેલું આપણે કોષ્ટકની અંદર નવી વસ્તુ ઉમેરવી પડશે, એ છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે CF એટલે કે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ કેવી રીતે બને તો 64 ના 64, પછી એ 64માં એના પછીની આવૃત્તિ 62 ઉમેરો એટલે 126, એ 126માં 84 ઉમેરો એટલે 210. આ રીતે નીચે ઉમેરતા જાઓ એટલે તમને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે કે સંચયી આવૃત્તિ મળતી જશે. દરેકે દરેક વર્ગની સંચયી આવૃત્તિ તૈયાર થઈ ગયા પછી તમારે આવૃત્તિનો સરવાળો લેવાનો છે. મોટે ભાગે રકમની અંદર આવૃત્તિનો સરવાળો આપેલો હોય છે કે 500 અવલોકન કે 500 વિદ્યાર્થીઓ. જો ન આપેલો હોય તો આપણે અહીંયા એનો સરવાળો દર્શાવવો પડે. આપણે અહીંયા રકમમાં 500 આપેલા છે, માટે અહીંયા સરવાળો અત્યારે લખ્યો નથી. આમનો સરવાળો 400 થાય છે. અત્યારે આપણને જે આપેલી છે રકમ એમાં સરવાળો 400 થાય છે, એટલે n બરાબર 400. દરેક રકમમાં જુદો જુદો n હશે, 100, 150, 200, 500 ગમે તે હોઈ શકે. n મેળવી લીધા પછી સૌથી પહેલું કામ આ n/2 નું કરવાનું છે. n/2 બરાબર 200, એટલે કે 200મું અવલોકન એ આપણો મધ્યસ્થ છે. 200મું અવલોકન એ મધ્યસ્થ છે. તો 200મું અવલોકન ક્યાં મળે તો જો 64 સુધીના અવલોકનો 0 થી 100માં છે. 64 પછી 65 થી લઈને 126 સુધીના અવલોકનો 100 થી 200માં છે. 127 થી લઈને 210 સુધીના અવલોકનો 200 થી 300ના વર્ગમાં છે. વિચારો, 127 થી 210 આપણે કયું અવલોકન જોઈએ છે 200, તો 127 થી 210 ની અંદર 200મું અવલોકન આવી જાય છે. માટે આપણો મધ્યસ્થ વર્ગ જે છે કે જેની અંદર મધ્યસ્થ સમાવેલો છે એ 200 થી 300 થયો. એની સામેની આવૃત્તિ એ આપણા માટે આવૃત્તિ થશે, અને એની ઉપરના વર્ગની આવૃત્તિ એ આપણા સૂત્રની સંચયી આવૃત્તિ થશે. એટલે F જે અહીંયા છે એ 84 લેવાનો, અને CF જે છે એ 126 લેવાનો. બધી જ વસ્તુઓ તૈયાર છે. વર્ગ લંબાઈ આપણે આગળ શીખ્યા એ જ પ્રમાણે 100 મળી જ જાય છે ઉપરથી નીચે જતા. સૂત્ર M બરાબર L. હવે આ L એટલે શું તો જે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો એ મધ્યસ્થ વર્ગનું અધઃ સીમા બિંદુ. મધ્યસ્થ વર્ગ આપણો 200 થી 300 છે, એનું અધઃ સીમા બિંદુ થશે 200. માટે L બરાબર કેટલા 200. n/2 એ પણ 200 જ છે. CF સંચયી આવૃત્તિ 126, આવૃત્તિ મધ્યસ્થ વર્ગની 84 અને ગુણ્યા 100. પછી સિમ્પલ સરવાળા બાદબાકી વગેરે પૂરા કરી અને તમે જવાબ સુધી પહોંચી શકો. અહીંયા પણ કેટલીક બાબતો ધ્યાન એ રાખવાની રહેશે કે આ સરવાળા બાદબાકી કરતી વખતે અહીંયાનો ભાગાકાર અહીંયા જ પતાવી દેવો, અહીંયા લસા લેવો નહીં. હવે વાત કરીએ બહુલકની. બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન, એવું આપણે 9મા ધોરણમાં શીખેલા. રકમ એ જ રીતે આપેલી હશે જે મધ્યક અને મધ્યસ્થમાં આપે છે.
અહીંયા આપણે સૌથી પહેલા એ શોધવાનું છે કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે. તો અહીંયા સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ જે છે એ 20 થી 24 છે, આવૃત્તિ અહીંયા 15 છે. એ આપણા માટે બહુલકીય વર્ગ થશે. સૌથી પહેલું કામ આ જ કરવાનું છે, બહુલકીય વર્ગ નક્કી કરવાનું. બીજી કોષ્ટકની કોઈ ગણતરી કરવાની નથી. બહુલકીય વર્ગ 20 થી 24. સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2. 10 102 એવું યાદ રાખશો તો પણ સૂત્ર યાદ રહી જશે. 10102 10 102 યાદ રાખો એટલે સરળતાથી થઈ જાય. હવે આ F1 F0 અને F2 કોને કહેવાય? તો તમારો જે બહુલકીય વર્ગ છે એની ઉપરથી ચાલુ કરવાનું. F0 F1 F2 બહુલકીય વર્ગની ઉપરથી 0 1 અને 2 F0 F1 અને F2 અહીંયા એમની કિંમતો મૂકી દો. જેમ કે F1 અહીંયા 15 છે, F0 એટલે 7 અને 2F1 15 ગુણ્યા 2 F0 7 અને F2 એટલે 1. આ કિંમતો મૂક્યા પછી સિમ્પલ સરવાળા બાદબાકી કરી અને તમે જવાબ સુધી પહોંચી શકો. આમાં પણ જવાબ આપતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે, જવાબ આપતી વખતે કે જેમ આગળ મેં કીધું એમ વર્ગમાં ધારો કે અહીંયા ગુણ હોય તો પાછળ ગુણ લખવું પડશે અને પૂરા વાક્યમાં જવાબ આપવાનો કે આપેલ માહિતીનો બહુલક આટલા ગુણ છે અથવા આટલા રૂપિયા છે. ખ્યાલ આવે છે? એ જ પ્રકારે આગળ વધીએ. અજ્ઞાત આવૃત્તિ શોધવા માટે. અજ્ઞાત આવૃત્તિ શોધવા માટે મધ્યસ્થની અંદર આપણે અજ્ઞાત આવૃત્તિ આપી હોય તો કેવી રીતે શોધવી? આ ગણતરી થોડીક લાંબી થતી હોય છે એટલે ખાસ કોષ્ટક બનાવતી વખતે કાળજી રાખવાની. વર્ગ અને આવૃત્તિ આપેલા છે 10 થી 20 20 થી 30 30 થી 40. આ જ રીતે આવૃત્તિની અંદર પણ જુઓ બે અજ્ઞાત આવૃત્તિ છે, A અને B. સંચયી આવૃત્તિ જે રીતે આપણે મેળવીએ છીએ એ રીતે જ મેળવવાની. 42 42 વત્તા 38 એટલે 80 80 વત્તા A. અહીંયા અજ્ઞાત આવશે એટલે એ ખાસ કાળજી રાખજો કે એ આવે છે તો એ લખી રાખવાનો, બાકીની બધી સંખ્યાઓનો સરવાળો કરતા જવાનો. નીચે સુધી પહોંચશો એટલે A પ્લસ B તમારે અહીંયા સુધી આવી જશે. નક્કી થઈ ગયું? n બરાબર 400 એ તમને રકમમાં આપેલા છે. n બરાબર 400. અહીંયા સરવાળો 400 થતો નથી પણ અહીંયાનો સરવાળો જે છે ઉપયોગી છે, જે આપણે થાય છે 202 વત્તા A વત્તા B. આ આવૃત્તિનો સરવાળો છે 202 વત્તા A વત્તા B એટલે n બરાબર 202 વત્તા A વત્તા B એટલે 400 લખી શકાય. 202 બાદ કરી દો એટલે A વત્તા B બરાબર 198 મળી જશે. n અપોન 2 ની આપણે જરૂર છે સૂત્રમાં અને n બરાબર 400 આપ્યા છે એટલે n અપોન 2 બરાબર 200. હવે સૌથી મોટી તકલીફ અહીંયા આપણને એ રહે કે અહીંયા મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરવો? કારણ કે સંચયી આવૃત્તિ તો અજ્ઞાત છે, તો મધ્યસ્થ જે આપેલો હોય આપણને, મધ્યસ્થ અહીંયા 38 આપ્યો છે, એ 38 ને સમાવતો જે વર્ગ છે એ આપણા માટે મધ્યસ્થ વર્ગ થઈ જશે. મધ્યસ્થને સમાવતો વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ એટલે આ આપણા માટે F અને એની ઉપરની આવૃત્તિ એટલે CF. બંનેની કિંમત અહીંયા મૂકવાની. આ દાખલાની અંદર અહીંયા F બરાબર A 200 માઇનસ 80 30 વગેરે કિંમતો મૂકી દીધી. એક અજ્ઞાત A છે એને પકડી રાખવાનો. 30 બાદ કરો એટલે 8 થશે. 80 120 અને ભાગ્યા A ઉપર જાય 8 ભાગાકારમાં આવે એટલે A બરાબર 150. હવે અહીંયા આપણી પાસે એક સૂત્ર તૈયાર જ છે, A વત્તા B બરાબર 198. એની અંદર તમે A ની કિંમત 150 મૂકી દો તો B ની કિંમત પણ મળી જાય. અને છેલ્લે એ જ પ્રકારે પૂરા વાક્યમાં કે ભાઈ અજ્ઞાત આવૃત્તિઓ 150 અને 48 છે. આ પ્રકારે તમે આ ચેપ્ટરની અંદર જો બેઝિક સૂત્રો પણ તૈયાર કર્યા હશે તો માત્ર કિંમતો મૂકવાની છે અને કિંમતો મૂકીને સારામાં સારા ગુણ